મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેહવાડી ખાતે સુફિયાન નગરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવક દ્વારા યુવતીની હત્યા કરી દેવામાં આવી। હવે આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સીમા નામની યુવતી છે તે પોતાના પરિવાર સાથે રહેતી હતી। તેના થોડાક સમય પહેલાં છૂટાછેડા થયા હતા અને તે યાસીન કુરેશી નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં આવી હતી। બંને સંપર્કમાં હતા। યાસીનના ઘરે ડખો ચાલતો હતો અને તે પણ છૂટાછેડા આપવાની ફિરાકમાં હતો। આ દરમિયાન જે સીમા છે તેણે યાસીન ઉપર દબાણ કર્યું કે તે છૂટાછેડા આપને આપણે લગ્ન કરીએ। આને લઈને વિવાદ વકર્યો હતો। અવારનવાર ઘર કંકાસ થતો હતો અને તેના પગલે આ તમામ બાબતોથી કંટાળીને યાસીન કુરેશી નામનો વ્યક્તિ છે તે 2 દિવસ પહેલાં રાત્રિ દરમિયાન ફતેહવાડી ખાતે રહેતી સીમાના ઘરે જાય છે અને ત્યારબાદ તેને ગળે ટોપો આપીને હત્યા કરી દે છે અને ત્યારબાદ ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આ બાબતમાં શંકાસ્પદ હાલતમાં સીમાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને સરખેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસના ધમધમાટની પોલીસે શરૂઆત કરીને ત્યારબાદ આ તપાસ દરમિયાન જે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરતા આમાં યાસીન કુરેશી નામનો જે હત્યારો છે તેણે આ ઘર કંકાસમાં હત્યા કરી હોય તે પ્રકારની માહિતી સામે આવી। જે બાદ સરખેજ પોલીસની ટીમ દ્વારા ગણતરીના દિવસોમાં યાસીન કુરેશી નામના શખ્સની ધરપકડ કરી લીધી અને ત્યારબાદ તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યાસીન કુરેશી સામે અગાઉ પણ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે અને આખો જે વિવાદ હતો, પ્રેમ સંબંધ હતો, તેનો કરુણ અંત આવ્યો છે અને યુવતીના મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ચકચાર પણ મચી જવા પામી છે। ત્યારે જોવાનું કે આગામી સમયમાં આ મામલે શું મોટા ધડાકા થાય છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।